નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હાલમાં ઠંડી, ધુમ્મસ અને પ્રદૂષણનો ટ્રિપલ અટેક જોવા મળી રહ્યો છે। ગાઢ ધુમ્મસના કારણે જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે। વિઝિબિલિટી એટલે કે દ્રશ્યતા શૂન્ય થઈ જવાથી રોડ, રેલવે અને હવાઈ મુસાફરી પર પણ ગંભીર અસર પડી છે। મથુરા નજીક યમુના એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર પણ ધુમ્મસનો કહેર જોવા મળ્યો છે। દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસની સૌથી ખરાબ અસર રોડ મુસાફરી પર પડી છે। મીડિયા અહેવાલો અનુસાર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એક જ દિવસમાં 30 જેટલા અકસ્માતો નોંધાયા હતા। નુહ પાસે વહેલી સવારે લગભગ 30 વાહનો અંદરોઅંદર ટકરાયા હતા, જેના પરિણામે કલાકો સુધી ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો। આ વાહનોની ટક્કરમાં 4 લોકોના મોત થયા છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। ઘણા વાહનોની ટક્કરથી વાહન ચાલકો અને મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે મંગળવારે વહેલી સવારે મથુરા નજીક ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી એટલે કે દ્રશ્યતા શૂન્ય થઈ ગઈ હતી, જેના પરિણામે એક બાદ એક વાહનોની ટક્કર થતા ભીષણ અકસ્માતની ઘટના બની હતી। મીડિયા અહેવાલો અનુસાર આ ગમખ્વાર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 20 થી વધુ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માત યમુના એક્સપ્રેસ વે પર માઇલસ્ટોન 127 નજીક થયો હતો। બસો આગ્રાથી નોઈડા તરફ જઈ રહી હતી ત્યારે ધુમ્મસના કારણે વાહનો એકબીજાને જોઈ શક્યા નહીં અને વાહનોનો કાફલો એકબીજા સાથે અથડાયો હતો। આ અકસ્માતની તીવ્રતા એટલી ભયંકર હતી કે ટક્કર બાદ 7 બસો અને કાર ભીષણ આગની લપેટમાં આવી ગયા હતા તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। મથુરા જિલ્લાના બલદેવ પોલીસ સ્ટેશન વિસ્તારના ખડેહરા ગામ પાસે આ ઘટના બની હતી। વહેલી સવારે દ્રશ્યતા એટલી ઓછી થઈ ગઈ હતી કે આગળ પાછળ ચાલી રહેલા વાહનોને સંભાળવાનો સમય જ ન મળ્યો। કુલ 7 બસો અને 2 કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેના કારણે પરિસ્થિતિ જોતામાં સંપૂર્ણપણે બદલાઈ ગઈ। ટક્કર અને ત્યારબાદ લાગેલી આગને કારણે અનેક લોકો વાહનની અંદર જ ફસાઈ ગયા હતા। જો કે કેટલાક મુસાફરોએ સમય સૂચકતા વાપરીને બસની બારીમાંથી કૂદકો મારીને પોતાનો જીવ બચાવી લીધો હતો। આ ઘટના બાદ તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આ દુર્ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। ઘટનાની જાણ થતાની સાથે જ વહીવટી તંત્ર સક્રિય થયું હતું। 20 થી વધુ એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। હોસ્પિટલોમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે। મીડિયા અહેવાલો અનુસાર આ ભીષણ અકસ્માત બાદ સુરક્ષા કારણોસર નોઈડા તરફ જતી એક્સપ્રેસ વે લાઇન પર અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી। સવારના સમયે થયેલા અકસ્માતને કારણે એક્સપ્રેસ વે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। વાહનોમાં લાગેલી આગ ઓલવાઈ ગયા બાદ અને અન્ય વાહનોને રસ્તા પરથી હટાવ્યા બાદ થોડા સમય માટે બંધ કરાયેલો માર્ગ ફરીથી વાહન વ્યવહાર માટે શરૂ કરી દેવાયો છે। જો કે આ ઘટનાએ માર્ગ સલામતી અને ખાસ કરીને ધુમ્મસની સ્થિતિમાં ડ્રાઇવિંગ અંગે ગંભીર સવાલ ઊભા કર્યા છે। આ અકસ્માત ફરી એકવાર એ વાતની ચેતવણી આપે છે કે ઉત્તર ભારતમાં શિયાળા દરમિયાન વહેલી સવારના ગાઢ ધુમ્મસમાં વાહન ચલાવવું કેટલું જોખમી બની શકે છે। દ્રશ્યતા શૂન્ય થવાને કારણે ડ્રાઈવરોને રસ્તો અને આગળના વાહનોનો અંદાજ મેળવવો મુશ્કેલ બની જાય છે। નિષ્ણાંતો સતત અપીલ કરી રહ્યા છે કે ગાઢ ધુમ્મસની સ્થિતિમાં બિનજરૂરી મુસાફરી ટાળવી જોઈએ। જો મુસાફરી અનિવાર્ય હોય તો હેડલાઇટ્સ, ફોગ લાઇટ્સ અને ઇન્ડિકેટર્સનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઈએ, તેમજ વાહનો વચ્ચે સલામત અંતર જાળવવું જોઈએ। ડ્રાઈવરોએ હંમેશા ગતિ મર્યાદાનું પાલન કરવું અને ધુમ્મસમાં સાવધાની રાખવી અત્યંત જરૂરી છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।